નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું ચોડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત કરું છું આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે જે પણ મિત્રો ધોરણ 12 પાસ કરી લીધું છે, એટલે કે જેમણે ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી છે એવા તમામ મિત્રોએ કોલેજની અંદર એડમિશન લેવા માટે એના પ્રવેશ ફોર્મ મિત્રો અત્યારે જે ઓનલાઈન ભરવાના ચાલુ થઈ ગયા છે. તો જો તમારે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય તો એના માટેની જાહેરાત એટલે કે 2025ની અંદર આવી ગઈ છે, જેના સંપૂર્ણ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓફલાઈન તમને ક્યાંય એડમિશન મળશે નહીં. જેને બીએ, બીએસસી, પછી બીસીએ, બીઆરએસ, બીપીએસ, એમએ, એમએસસી, એમલીપ, MBA, બીએડ, એના પછી જે બીપીએડ, એમએડ અને અન્ય ઘણા બધા કોર્સોની અંદર મિત્રો અત્યારે જે બેઠકો છે ફાળવી દેવામાં આવી છે અને એના ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી છે. ઘણા બધા મિત્રો કહેશે કે હજી સુધી રિઝલ્ટ પણ નથી આવ્યું તો કઈ રીતે ફોર્મ ભરવું. તો અત્યારે માત્ર ને માત્ર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ને રજિસ્ટ્રેશન કર્યા પછી જ્યારે રિઝલ્ટ આવશે એના પહેલાં એક એન્ટ્રન્સ એક્ઝામ આવશે ને એના પછી જે તમને એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી આગળ આપણે આપીશું. તો આમાં તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું અને એની વિગતવાર જે કઈ છેલ્લી તારીખ છે એની સંપૂર્ણ વાત કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. આવનાર ભરતીની અપડેટ અને સાથે સાથે કોલેજના એડમિશનની સંપૂર્ણ અપડેટ આપણે ડીઆર ગુજરાતી ઉપર આપીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ જે કોલેજ છે એને મિત્રો ખાસ એના એડમિશન ફોર્મ 2025 માટેની જે શરૂઆત થઈ ગઈ છે. તો આ જે વિદ્યાપીઠ છે એની સંપૂર્ણ અહીંયા તમને વિગતો જોવા મળશે. આ વિગતો મિત્રો જો તમારે વાંચવાની હોય તો મિત્રો હું પીડીએફ પર મૂકી દઈશ, ત્યાંથી તમે વાંચી શકો છો. તો આપણે પ્રવેશ કાર્યક્રમ 2025ની જે સંપૂર્ણ વિગતો જોઈશું. પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર અનુસૂચિ નીચે મુજબની છે, એટલે કે ઓનલાઈન અરજીપત્રક ભરવાની શરૂઆત 23/3/2025ને રવિવારથી ચાલુ થઈ ગઈ છે. છેલ્લી તારીખ મિત્રો છે 30/4/2025ને બુધવાર સાંજે 6 વાગ્યા સુધી. અને ખાસ ગીતા એટલે કે ગુજરાત વિદ્યાપીઠ એલિજિબલ એન્ડ ઇફેક્ટલી ટેસ્ટ ફોર એડમિશન એટલે કે એડમિશન માટેની જે એક પરીક્ષા લેવામાં આવે છે જેનું ટૂંકું નામ છે ગીતા, એ મિત્રો 11/5/2025ના રવિવારને સવારે 10 કલાકે જે પરીક્ષા કેન્દ્ર ઉપર તમારે હાજર થવાનો સમય છે. ગીતાના પરિણામની જાહેરાત 11/5/2025ને રવિવારને સાંજે 5 વાગ્યા સુધી આવી જશે. યોગ્યતાની યાદી એટલે છે કે જે કોણ કોણ આના માટે ઇલિજિબલ છે એમની 12 તારીખને આવશે. પરામર્શ અને પ્રવેશ તમને 13 થી 14 તારીખ સુધી થશે અને નવું સત્ર 1/7/2025થી શરૂ થશે અને આની અંદર સમયપત્રકની અંદર ફેરફાર પણ થઈ શકે છે. તો સૌથી પહેલાં તમારે ગુજરાત વિદ્યાપીઠ ઉપર તમારે જે નોંધણી કરવાની છે એના પછી તમારે ફોર્મ ભરવાનું છે, જેની અંદર તમારો ફોટો, ડિજિટલ કોપી, આધાર કાર્ડ જેવી વિગતો પણ અપલોડ કરવાની રહેશે અને જે અરજીપત્રક અહીંયાથી તમારે મેળવવાનું રહે. અરજીપત્રક શરૂ કરો એના પહેલાં તમારી પાસે ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડ હોવું જોઈએ, કારણ કે આ વિગતો અગત્યની છે. પ્રવેશ માટેના માર્ગદર્શકની અંદર જોઈ શકો છો કુલ જે સ્નાતક એટલે કે અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ 6 સેમિસ્ટર રહેતો હોય કુલ 150 બેઠકો બીએ માટે છે, બીએસસી માટે 60 બેઠકો છે, બીકોમ માટે 60 છે, બીઆરએસ માટે 30 છે, પછી બીપીએસ માટે 50 છે અને બીસીએ માટે 60 બેઠકો છે. અને ધોરણ 12 પછીનો જે આ સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે તો ધોરણ 12માં 40% હોવા જોઈએ. સાથે સાથે એ ગ્રુપ, બી ગ્રુપ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ, બાયોલોજી જેવા શૈક્ષણિક લાયકાત જે ધરાવે છે, સાયન્સ એના માટે છે. અનુસ્નાતક માટેની બેઠકો તમે અહીંયા જોઈ શકશો, જેમાં MA અલગ અલગ વિષય સાથે તમે કરી શકો છો. એના સિવાય MCOM, MSc એને જે તે વિષયની અંદર તમે સ્નાતક હોવા જોઈએ. એના પછી સ્નાતક અભ્યાસક્રમ વિષય દીઠ 100 બેઠકો છે અહીંયા, જ્યારે બીએડ અને બીપીએડની પણ જાહેરાત આની અંદર આપેલી છે. એમએડ છે, પછી એમપીએડ છે, MBA, MCA જેની બેઠકો અને જોઈ શકશો, જેમાં અંદર તમારે 50% હોવા જોઈએ, એટલે કે એની એડમિશન માટેની ક્રાઇટેરિયા છે. એના સિવાય છૂટછાટ પછી તમારે ખાસ જે 500 રૂપિયા ફી ભરવાની થશે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીજી ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા માટે, અને SC/ST માટે 400 રૂપિયા ફીએ જે પરીક્ષા યોજાય છે એમના માટે તમારે લેવાના હોય છે. પરીક્ષાની અંદર શું શું પૂછાતું હોય તો સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબત 10 ગુણનું હોય છે, સંખ્યાત્મક તર્ક અને સામ્યતા 10 ગુણનું, મૂળભૂત ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી 10, માહિતી અને જે ટેકનોલોજીના 10,
ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા 20 આમ 60 ગુણનું એક પેપર રહેતું હોય છે અને 1 થી 12 ધોરણ સુધીનો એની અંદર અભ્યાસક્રમ રહેતો હોય છે. અને જે 5મા નંબરનો છે ગાંધીજીની જે આત્મકથા એ તમે અહીંયા વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકશો. એના સિવાય જે અન્ય માહિતી જે છે તેમાં અહીંયા વાંચી શકો છો. એની અંદર જે પરીક્ષાના કેન્દ્રો ક્યાં રહેશે, જો તમે ઉત્તર ગુજરાતના છો તો તમારું કેન્દ્ર આની અંદર આવી શકે છે. પાટણ, હિંમતનગર, મહેસાણા, મોડાસા, પાલનપુર, આ રીતે તમે તમારું કેન્દ્ર જોઈ શકો છો. કસોટીની તારીખ છે મિત્રો 11/5/2025. રિપોર્ટિંગનો સમય એટલે 10 વાગે હાજર થવાનું છે અને 11 થી 12:30 વાગ્યા સુધી તમારે પરીક્ષા આપવાની રહેશે. અને કોલ લેટર પણ તમે એના માટે ડાઉનલોડ કરી શકો. એના સિવાયની જે વિગતો છે એ અહીંયા સંપૂર્ણ રીતે પીડીએફની અંદર વિગતવાર આપી છે. આપણે આખી પીડીએફ મિત્રો વાંચીશું નહીં, કારણ કે એની અંદર લાંબો સમય જતો હોય. ફી શું રહેતી હોય છે તો જોઈ શકો છો. અહીંયા ફી જે ક્રાઇટેરિયો અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12મા પછી 6,000 હોય છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 9,000 ફી રહેતી હોય છે. એના સિવાય છાત્રાલયની અંદર ફી નિવાસ ફી 3500 છે અને ભોજન ફી 15,000 છે. શિષ્યવૃત્તિ સરકારના ધારણા ધોરણ મુજબ તમને મળશે. અન્ય ઘણી બધી બાબતો જે છે એ તમે આ પીડીએફની અંદર વાંચી શકશો. અને પીડીએફ હું આપણી ટેલિગ્રામની ચેનલ છે એની અંદર મૂકી દઉં છું. તો આ મિત્રો એડમિશન માટેની સંપૂર્ણ જે પીડીએફ છે એ મેં તમને આપી દીધી છે. જોઈએ મિત્રો હવે શોર્ટ જાહેરાત. તો મિત્રો ખાસ આ તમે જોઈ શકશો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની શોર્ટ નોટિસ છે કે જેની અંદર જે કયા અભ્યાસક્રમની અંદર કેટલી બેઠકો છે, ધોરણ 12 પછી તમે કયા કોર્સ કે જે તમે કરી શકશો અને એની અંદર બેઠકો કેટલી છે, કયા વિષયની અંદર કરી શકશો. પછી સ્નાતક પછી તમે બીએડ છે, બીપીએડ છે એની બેઠકો પણ અહીંયા આપેલી છે. સ્નાતક પછી એમએ છે, પછી એમજે, એમસી જેવી અલગ અલગ છે એની પણ અહીંયા બેઠકો આપેલી છે. ડિપ્લોમાની અંદર પણ જોઈ શકો છો અહીંયા બેઠકો આપેલી છે. આ મિત્રો શોર્ટ નોટિસ છે. 30 તારીખ છેલ્લી છે ફોર્મ ભરવાની. ફોર્મ ભરવાની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો નીચે સંપર્ક નંબર આપેલા છે જેના ઉપર તમે સંપર્ક કરશો તો તમને બિલકુલ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પર ભરી આપવામાં આવશે. અને કોઈ પણ કોલેજની અંદર તમારે એડમિશન લેવું હોય ત્યાંના ફોર્મની પ્રક્રિયા નીચે નંબર આપેલા છે એ મિત્રો મારા જ છે, તો હું તમને સંપૂર્ણ રીતે એની અંદર સહાય કરીશ. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.